વસ્ત્રાપુરમાં ગાડી હટાવવા બાબતે યુવક પર હુમલાનો મામલો। વસ્ત્રાપુર પોલીસે આ કેસમાં 5 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું। 5 આરોપીઓએ છરી, ધોકા, પાઇપથી યુવક પર હુમલો કર્યો હતો। આ કામના જે આરોપીઓ છે એ જે સિંધુ ભવન રોડ પર જેમની બીના બની હતી એની અદાવત રાખી અને હુમલો કરવામાં આવેલો અને જેની વિગતવારની ફરિયાદ લઈ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વસ્ત્રાપુરના પીઆઈ શ્રી આ બાબતે તપાસ કરી રહ્યા હતા। પૂછપરછ કરતા આ કામના આરોપી છે તેવું જણાતા તેઓને આ ગુનામાં લાઈ અને અટક કરવામાં આવેલ છે અને જેની હાલ તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં મારામારીને લઈને ખાસ કરીને વસ્ત્રાપુર પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ 5 આરોપીઓ કે જેઓ વસ્ત્રાપુર વિસ્તારની અંદર ખાસ કરીને ગાડી હટાવવા જેવી નજીવી બાબતની અંદર તેમણે યુવક પર હુમલો કર્યો હતો। આ ઘટનાને લઈને પોલીસે ખાસ કરીને જ્યારે તપાસ દરમિયાન પોલીસને આ તમામ આરોપીઓ પાસેથી છરા, ધોકા અને પાઇપ પણ મળી આવ્યા છે। તો છરા, ધોકા અને પાઇપ સાથે 5 આરોપીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના 13મી ફેબ્રુઆરીની રોજ થઈ હતી। 13મી ફેબ્રુઆરી મોડી રાત્રે આ પ્રકારની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી ગઈને રિકન્સ્ટ્રક્શન આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા ખાસ કરીને ઘટના સ્થળ પર પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને અત્યારે ખાસ કરીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે જેમાં આરોપીઓ પાસેથી જે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે 5 આરોપીઓ છે તે 5 આરોપીઓએ માત્ર ગાડી હટાવવા જેવી નજીવી બાબતની અંદર આ પ્રકારે ખાસ કરીને હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું છે। જો કે આ મામલાને લઈને હવે પોલીસ સતર્ક બની ચૂકી છે। વસ્ત્રાપુર વિસ્તારમાં આ પ્રકારના મામલાને લઈને હાલ તપાસ ચાલી રહી છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાત। અમદાવાદના સોલા વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગ કેસમાં સોલા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। ફરિયાદ મુજબ ગેરકાયદે દેશી કટ્ટાથી ફાયરિંગ કરીને આરોપીઓએ પ્રકાશ દેસાઈને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। ફરિયાદમાં જણાવાયું છે કે આ હુમલો પ્રેમ સંબંધ મામલે પૂર્વ આયોજિત કાવતરું હતું। પોલીસ આરોપી મોન્ટુ દેસાઈ, અંકુર ઠાકોર અને પિન્ટુ નાઈને ભાડજ પાસેથી ઝડપી પાડ્યા છે। કે દેશી કટ્ટાથી ફાયરિંગ કરી લાકડીના હથોડાથી આ કામના ફરિયાદીને માર મારેલ। ફરિયાદીને માર મારતા આ કામના આરોપી જે છે અત્યારે અમે જેને એરેસ્ટ કરેલા છે એમની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય આ અદાવતથી કામ રાખી અને આ કામના આરોપી જે છે મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને અન્ય આરોપી છે કુંવરજી જક્ષીભાઈ ઠાકોર અને પિન્ટુભાઈ દેવજીભાઈ ન્યાય આ ત્રણેય આરોપીને હકીકત આધારે ભાડજ 4 રસ્તાથી હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશન તેમને અરવલ્લીમાં બાયડના આંબા ગામમાં વરઘોડા દરમિયાન ડીજે વગાડવા બાબતે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો। બબાલ દરમિયાન હુમલો કરી પથ્થરમારો કરતા 2 લોકોના માથા ફૂટ્યા હતા। મળતી માહિતી મુજબ ગત 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે ગામમાં વરઘોડો નીકળ્યો હતો ત્યારે ગામના કેટલાક શખ્સોએ ઝઘડો કર્યો હતો। તમે વરઘોડામાં કેમ બીજાનું ડીજે લાવ્યા છો, કઈ ઝઘડો શરૂ કર્યો। ઉશ્કેરાયેલા શખ્સોએ ડીજેના બેનરો ફાડી નાખ્યા હતા અને ડીજેની લાઇટિંગની પણ તોડફોડ કરી હતી। આ દરમિયાન આરોપીઓએ વરઘોડામાં સામેલ લોકો પર પથ્થરમારો શરૂ કરી દીધો, જેમાં 2 યુવકોને માથામાં પથ્થર વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બાયડ પોલીસે આંબા ગામે પહોંચી મામલો થાળે પાડ્યો। હાલ પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। મારા બાબાનો વરઘોડો નીકળ્યો હતો તેમાં અચાનક અજાણ્યા શખ્સોએ આવીને હુમલો કર્યો હતો। તેમાં મારા ભત્રીજાઓ ઉપર જીવલેણ હુમલો કરી પથ્થરથી માર માર્યો અને છૂટા પથ્થર ફેંક્યા હતા। એ લોકોએ અમને યોગ્ય ન્યાય મળે અને આવું બીજી વાર આ લોકો કોઈની જોડે ના કરે તેવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી। મારા ભાઈનો વરઘોડો નીકળ્યો હતો ત્યારે બીજા ડીજે વાળા માણસોએ હુમલો કર્યો ને ડીજે બંધ કરાવ્યું હતું। એમાં અમે એમને સમજાયા, બધા લોકો ભેગા થઈને પણ કીધું કે આવું ના કરો, તો પણ એ લોકો સમજ્યા ના અને પથ્થરમાર ચાલુ કર્યો। 6 થી 7 ઈસમો નામજોગ અને બીજા કંઈ 8 થી 10 માણસોએ એમના જે વરઘોડો છે એના ડીજેના બેનરો ફાડી નાખેલ અને ડીજે ઉપર પથ્થરમારો કરેલ કે આ જે અમારા મરજી મુજબનો કેમ ડીજે મંગાવેલ હતી એ પ્રમાણે પથ્થરમારો કરેલ અને ગાળાગાળી કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ। એમાં 6 આરોપીઓ પકડવામાં આવેલ છે। તાપીના વાલોડમાં ટ્યુશન સંચાલકે એક તરુણીએ જાતીય સતામણી કર્યાનો એક મામલો સામે આવ્યો છે, જે બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો, જેના પગલે હાલ વિવાદ સર્જાયો। એક તરફ સગીરાના પરિવારે ગંભીર આક્ષેપ કર્યા તો બીજી તરફ અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ સંચાલકના સમર્થનમાં આવ્યા। આ સમર્થકોએ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચી લેખિત રજૂઆત કરી અને કહ્યું હતું કે સંચાલકને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
અને સરને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે ને અહીંયા આવેદનપત્ર માટે અમે આવેલા હતા અને સચોટ અને સાચો ન્યાય થાય તેની આશા હું રાખું છું. અમને સાચો ન્યાય મળે ને એમને બી સાચો ન્યાય મળે, પણ અમને તો આશા છે કે સાચા માણસ સાથે સાચું જ થવું જોઈએ હંમેશા. પોલીસને રજૂઆત માટે આવ્યા હતા, પોલીસે શું કીધું તમને? પોલીસ કે અમે અગાડી કાર્યવાહી કરશું એમ કહે છે. આવેદનપત્ર માટે આવેલા હતા. અમારે કોઈરા લોકોનું ભવિષ્ય રૂંધાય એવું હતું. સરને જોયું સાથે થયું છે એ ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા એ બોર્ડની એક્ઝામ કાલે એક્ઝામ ચાલુ થાય છે, એના માટે અમે આવ્યા હતા આવેદનપત્ર. શું માંગ છે તમારી? સચોટ નિદાન થવું જોઈએ, તપાસ થવું જોઈએ. રાજ્યમાં PGVCL વીજ વિભાગ દ્વારા વીજ બિલ બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લામાં 111 ટીમો બનાવી 225 કર્મચારીઓ દ્વારા જિલ્લાના બાકીદારોના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેગા ડિસ્કશન ડ્રાઈવ અમે કોર્પોરેટની સૂચના મુજબ ગોઠવવામાં આવેલ છે. તો એમાં અમને થોડી ઘણી સફળતા પણ મળી છે કે અમે છેલ્લા 2 દિવસમાં આ જાહેરાત અંતર્ગત જાહેર જનતા અને કન્ઝ્યુમરો જેને જાણ થઈ અને જેને ભરવાના હતા એવા 2.5 કરોડ રૂપિયા અમે રિકવરી માત્ર 2 દિવસમાં કરી છે. 2225 કનેક્શનનો અમે ટાર્ગેટ રાખ્યો છે. તો એ કનેક્શન ટોટલી કપાશે. જે તે નજીકની ઓફિસે જઈ અને પૈસા ભરી શકશે RC કનેક્શન સાથે, અને પછી નિયમ પ્રમાણે અમે એનું કનેક્શન પણ ચાલુ કરી આપીશું. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં આજે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ડિસ્કનેક્શન ડે તરીકે ઓળખાતી આ કાર્યવાહી અંતર્ગત 2 અથવા વધુ વીજ બિલ બાકી ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરાઈ છે. રાજકોટની સૂચના મુજબ આજે PGVCLની તમામ પેટા ઉપયોગી કચેરીઓમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે આજે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે તેમાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. અને તમામ સબ ડિવિઝનમાં મહત્તમ ટીમો ડિસ્કનેક્શનમાં રાખી અને ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલના નાણાં બાકી છે તેના ઉપર ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની આજરોજ કરેલ છે. જૂનાગઢમાં PGVCLની મેગા ડ્રાઈવ વીજ કટ કનેક્શનની કામગીરી હાથ ધરાઈ, જેમાં ખાસ કરીને 5000 ગ્રાહકના બાકી વીજ બિલના કારણ કનેક્શન કાપવા માટે 230 ટીમ બનાવીને કામગીરી કરાઈ. જૂનાગઢ જિલ્લા તેમજ વેરાવળ ડિવિઝન હેઠળના 5000 ગ્રાહકોના 4 કરોડ 36 લાખ રૂપિયા બાકી વીજ બિલની વસૂલાત માટે ટીમ દ્વારા કામગીરી કરાઈ. જૂનાગઢ વર્તુળ કચેરી તરફથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. જે મુજબ અમોએ બધો પ્લાનિંગ કરેલું છે. ગઈકાલે આજની તારીખે વર્તુળ કચેરી અંતર્ગત ટોટલ 230 ટીમ રવાના થઈ ચૂકી છે, જેની અંદર ટોટલ 5062 ગ્રાહકોનું લિસ્ટ લઈને નીકળ્યા છે. આ ગ્રાહકો એવા છે કે જે ટોપ ટુ બોટમ આવે. રાજ્યમાં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલના કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. વડોદરા મધ્યસ્થ જેલમાંથી 8 કેદીઓ ધોરણ 10, 4 કેદીઓ ધોરણ 12 અને દાહોદના 2 કેદીઓ પરીક્ષા આપવાના છે. જેલ પ્રશાસન દ્વારા કેદી પરીક્ષાઓ માટે જેલ સંકુલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેદી પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે તે અંગે જેલ અધિકારી દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વખતે 10માના 8 કેદીઓ છે અને 12માના 4 કેદીઓ છે. દાહોદના પણ 2 કેદીઓ, એટલે ટોટલ 14 જેટલા કેદી ભાઈઓ છે એ એક્ઝામ બોર્ડની આપી રહ્યા છે. એમના માટે આપણે ખૂબ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી. બોટાદ નગરપાલિકા દ્વારા પરીક્ષાર્થીઓ માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે, જેમાં શહેરના તમામ 18 બસોના રૂટ પર વિદ્યાર્થીઓ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. હોલ ટિકિટ બતાવી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી તણાવમુક્ત પહોંચી શકશે. વિદ્યાર્થીઓ નિઃશુલ્ક મુસાફરી કરી તણાવમુક્ત રીતે પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુ સાથે આયોજન કરાયું છે અને આગામી સમયમાં અન્ય માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. જે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે આવી રહી છે, તો તેની અંદર આવતા આજુબાજુના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ જે બોટાદ સિટીની અંદર આવતા હોય છે પરીક્ષા સ્થળ માટે જવા માટે, તો એ લોકોને પૂરતી સગવડ મળી રહે પરીક્ષા સ્થળ ઉપર પહોંચવા માટેની. એટલા માટે અમે આ એક પ્રયાસ કરી રહ્યા છીએ. આ બધા પ્રશ્નો છે એ હલ થઈ જાય છે અને ખુશીની લાગણીથી પોતાના ઘરેથી અને સ્થળ સુધી પહોંચી શકે આનંદથી અને કોઈ પણ પ્રકારના બીક રાખ્યા વગર. એટલા માટે અમે એક પહેલ કરેલી છે. વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે બોર્ડની પરીક્ષા આપતા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે
લહિયા મેળવવા માટે વિદ્યાર્થીઓએ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે શિક્ષણ અધિકારીઓ જાતે જ શાળાઓ પર જઈને વિદ્યાર્થીઓની ચકાસણી કરી સ્તર પર મંજૂરી આપી રહ્યા છે. આ ઉપરાંત બોર્ડના નિયમ મુજબ આવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધારાનો સમય પણ ફાળવવામાં આવશે. જેમને લહિયાની જરૂર પડે છે, એ સીપી હોય, અંધ હોય, એટલે નિયમ પ્રમાણે જે કોઈ પણ આવી રીતે જરૂર પડતી હોય તો અમારી પાસે દરખાસ્તો આવતી હોય, એ દરખાસ્તો પ્રમાણે અમે ચકાસણી કરીને આપતા હોય છે. આમ દર વર્ષે એવું થતું હોય કે આ બાળકોએ અમારી કચેરી સુધી આવવું પડે, તો આ વખતે અમે એવું વિચાર્યું કે આ બાળકો ત્યાં સુધી હેરાન થઈને આવે, એમની સાથે લહિયા આવે એના કરતાં એ જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં જ એમની રૂબરૂ ચકાસણી થઈ જાય અને એમને જે લહિયો આપવાની કામગીરી છે એ ચકાસણી કરીને